તો મિત્રો આજના વિડીયોમાં આપણે વૃદ્ધિ અને વિકાસ જે ટૉપિક છે મનોવિજ્ઞાનમાં એના વિશે ડિટેલમાં માહિતી જોઈશું અને MCQ જોવાના છીએ 65 એ પણ ડિટેલ સમજણ સાથે. તો આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ મિત્રો, આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે. તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં તો વૃદ્ધિની વ્યાખ્યા અલગ અલગ જે મનોવૈજ્ઞાનિકે આપેલી છે એ જોઈએ. તો ક્રો અને ક્રો મુજબ વૃદ્ધિ શું છે? તો વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. એવું કોને કીધેલું? ક્રો અને ક્રો. હવે બીજું છે કે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. એવું ફ્રેન્ડે કીધેલું, બરાબર. વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતો પોતાની ક્રિયાનું પરિણામ છે. આવું આર્નોલ્ડ ગેસલે કીધેલું. બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આવું કોને કીધેલું? એલિઝાબેથ હર્લોક. તો આ અલગ અલગ જે વ્યાખ્યાઓ આપેલી છે વૃદ્ધિની એ આપણે જોઈ. તો વિકાસની વ્યાખ્યા અલગ અલગ જે છે એ જોઈ. તો સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે, એવું ક્રો અને ક્રોએ કીધેલું છે. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારો એટલે વિકાસ. આવું એલિઝાબેથ હર્લોકે કીધેલું. તો ગુણાત્મક ફેરફાર એલિઝાબેથ હર્લોક યાદ રાખવાનું, દેહતંત્રમાં ફેરફાર ક્રો અને ક્રો યાદ રાખવાનું. વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી છે. ક્રમિક અને સતત, તો એ સ્કિનર. એવું યાદ રાખવાનું મિત્રો. આગળ વધીએ. હવે પ્રશ્ન આપણે ડિસ્કસ કરતા જઈશું અને એમાં જે વસ્તુ આવે છે એ સમજતા જઈશું. પ્રશ્ન 1 છે, એલિઝાબેથ હર્લોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે? તો આપણે હમણાં જ જોયું, ગુણાત્મક ફેરફાર છે. એની ડેફિનેશનમાં તમે જોશો, માત્ર કદ અથવા સંખ્યામાં વધારો નહીં, તે વૃદ્ધિ, ગ્રોથ કહેવાય, પરંતુ ક્ષમતામાં, વર્તનમાં, સમજમાં અને કાર્ય કરવાની ગુણવત્તામાં બદલાય આવે છે. તો હર્લોકના મતે વિકાસ એટલે પ્રત્યેક ગુણાત્મક ફેરફાર. આ યાદ રાખવાનું. ઉદાહરણ પણ આપ્યા છે. બાળક માત્ર ઊંચું થાય તે વૃદ્ધિ પ્રમાણાત્મક ફેરફાર છે. બાળક વધુ સારી રીતે વિચારવા, સમજવા અને સમસ્યા ઉકેલવા લાગે છે, તે વિકાસ ગુણાત્મક ફેરફાર છે. પ્રશ્ન 2, સક્રાંતિકાળની અવસ્થા એટલે? સાચો જવાબ આવશે તરુણાવસ્થા. તો એના વિશે આપણે માહિતી જોઈ લઈએ. તો સક્રાંતિકાળની અવસ્થા, ટ્રાન્ઝિશનલ સ્ટેજ, એટલે એવી અવસ્થા જેમાં બાળક બાળપણમાંથી પ્રૌઢાવસ્થા તરફ પરિવર્તન કરે છે. આ અવસ્થાને તરુણાવસ્થા કહેવાય છે. તરુણાવસ્થાની મુખ્ય લાક્ષણિકતાઓ: શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી થાય છે, ભાવનાત્મક ફેરફારો જોવા મળે છે, સ્વતંત્ર વિચારવાની શરૂઆત થાય છે, વ્યક્તિગત ઓળખ, આઈડેન્ટિટી વિકસવા લાગે છે. તો આ બધા એના લક્ષણો છે. પ્રશ્ન 3, સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના કઈ અવસ્થામાં જોવા મળે છે? તો હમણાં જ જોયું મિત્રો, તરુણાવસ્થા. એની ડિટેલ જોઈ તો સ્વતંત્ર વિચારવાની શરૂઆત થાય છે. જુઓ, હમણાં જ આપણે જોયું, બરાબર. પ્રશ્ન 4, શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું, આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે? તો સાચો જવાબ છે કિશોરાવસ્થા. કિશોરાવસ્થામાં બાળકના વિકાસમાં કેટલાક ખાસ લક્ષણો જોવા મળે છે. શારીરિક વિકાસમાં સ્થિરતા આવે છે, બાળક ઘણા કામોમાં સ્વાવલંબી બનવા લાગે છે, મિત્રો સાથે રહેવાની અને રમવાની રસ વધે છે, શાળાના અભ્યાસ અને નિયમો સમજવા લાગે છે. પ્રશ્ન 5, નીચેનામાંથી કોણે વૃદ્ધિ અને વિકાસના વિવિધ તબક્કાઓની સમજ આપી છે? તો સાચો જવાબ આવશે ડી, કાર્લ યુંગ. તો કાર્લ યુંગે માનવ જીવનના વિકાસને વિવિધ તબક્કાઓમાં સમજાવ્યા હતા અને ખાસ કરીને યુવાવસ્થા અને મધ્યમ વયના માનસિક વિકાસ વિશે વિગતવાર સમજ આપી હતી. તો આ એની સંપૂર્ણ માહિતી છે. પ્રશ્ન 6, ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા વગેરેનો વિકાસ થાય ત્યારે કયો વિકાસ થયો કહેવાય છે? તો સાચો જવાબ આવશે સાંવેગિક વિકાસ. તો એની માહિતી જોઈ. ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા જેવી લાગણીઓ સાંવેગ, ઇમોશન્સ કહેવાય છે મિત્રો. જ્યારે આ લાગણીઓ ધીમે ધીમે વિકસે છે અને બાળક તેને વ્યક્ત કરવાનું શીખે છે, ત્યારે તેને સાંવેગિક વિકાસ, ઇમોશનલ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે. ઉદાહરણ, ભય
લાગવો, ગુસ્સો આવવો, પ્રેમ અને સ્નેહ દર્શાવવો, ઈર્ષા અનુભવી, આ બધા એના લક્ષણો છે. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે મિત્રો? તો સાચો જવાબ આવશે 2 પરિબળો. કયા કયા? તો એક તો છે વારસો, જેની અંદર માતા પિતાથી મળતા ગુણો, જેમ કે ઊંચાઈ, રંગ, બુદ્ધિની ક્ષમતા વગેરે. હવે વાતાવરણ, બાળક જે પરિસ્થિતિમાં ઉછરે છે, ઘર, શાળા, મિત્રો, સમાજ વગેરે, આજુબાજુમાંથી જે પણ શીખે છે એને એન્વાયરમેન્ટલ એટલે કે વાતાવરણના પરિબળો કહી શકાય, જે બાળકના વિકાસ ઉપર અસર કરે છે. પ્રશ્ન 8, તરુણાવસ્થા બીજા કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ આવશે આપેલ તમામ: કુમારાવસ્થા, કૌમાર્યાવસ્થા, પૌગંડાવસ્થા. તો આ બધું જ આવે મિત્રો. પ્રશ્ન 9, તરુણાવસ્થા જીવનની વસંત છે, આ વિધાન કોનું છે? તો સાચો જવાબ આવશે ડૉક્ટર પાંડે. પ્રશ્ન 10, વિકાસની અવસ્થાના ચોથા ક્રમે કઈ અવસ્થા આવે છે? તો સાચો જવાબ આવશે તરુણાવસ્થા. જો આ બધી અવસ્થાઓ 7 લખી છે: ગર્ભાવસ્થા, ગર્ભધારણથી જન્મ સુધીની અવસ્થાનો ગાળો; શૈશવાવસ્થા એટલે કે જન્મથી 5-6 વર્ષની ઉંમર સુધીનો ગાળો; બાલ્યાવસ્થા અથવા તો જેને કિશોરાવસ્થા પણ કહેવાય છે, 5-6 વર્ષથી 12 વર્ષનો સમયગાળો; તરુણાવસ્થા 12થી 18 વર્ષનો ગાળો; યુવાવસ્થા અથવા તો જેને પુખ્તાવસ્થા કહેવાય 20થી 40 વર્ષનો ગાળો; પ્રૌઢાવસ્થા જે 40થી 60 વર્ષનો ગાળો; અને વૃદ્ધાવસ્થા 60 વર્ષ પછીનો ગાળો. પ્રશ્ન 11, જીન પિયાજેએ વિકાસનામાં કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? તો સાચો જવાબ આવશે 4 તબક્કા છે. કયા કયા? તો જુઓ, તબક્કા છે સાંવેદનિકારક તબક્કો, જે જન્મથી 2 વર્ષમાં હોય; પૂર્વ ક્રિયાત્મક તબક્કો 2 થી 7 વર્ષ; મૂર્ત પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો એટલે 7 થી 12 વર્ષ; અમૂર્ત ક્રિયાત્મક તબક્કો 12 વર્ષથી આગળ. તો આ 4 તબક્કા આપ્યા છે જીન પિયાજે. બરાબર છે? તો આ માહિતી સંપૂર્ણ જોઈ લેવી, એટલે જવાબ આવશે 4. પ્રશ્ન 12, મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? સાચો જવાબ આવશે એરિક્સન. એની સંપૂર્ણ માહિતી જુઓ. એરિક્સનનો સિદ્ધાંત જીવનકાળ દરમિયાન વ્યક્તિત્વના વિકાસ પર ભાર મૂકે છે. દરેક તબક્કે વ્યક્તિને એક મનોસામાજિક સંઘર્ષ, સાયકોલોજીકલ ક્રાઇસિસનો સામનો કરવો પડે છે. આ સંઘર્ષનું સફળ સમાધાન વ્યક્તિમાં એક વિશિષ્ટ સદ્ગુણ એટલે કે વર્ચ્યુનો વિકાસ કરે છે. તો આ સંપૂર્ણ માહિતી છે. જુઓ 1, 2, 3, 4, 5 તબક્કા: મૌખિક ઇન્દ્રિય, સ્નાયુગુદા, લોકોમોટર, જનનેન્દ્રિય જે કહેવાય છે, સુષુપ્તાવસ્થા, તરુણાવસ્થા. આશરે ઉંમર આપેલી છે: જન્મથી 1.5 વર્ષ, 1.5થી 3 વર્ષ, 3થી 6 વર્ષ, 6થી 12 વર્ષ, 12થી 18 વર્ષ. અને સદ્ગુણ જે વિકસે છે પહેલા તબક્કામાં આશા, 1.5થી 3 વર્ષમાં ઈચ્છાશક્તિ, વિલ, 3થી 6 વર્ષમાં હેતુ, પર્પઝ, 6થી 12 વર્ષમાં અક્ષમતા, અને 12થી 18 વર્ષમાં નિષ્ઠા. તો આ સંપૂર્ણ. અને કયા મનોસામાજિક સંઘર્ષ, તો એ પણ અહીંયા લખેલા છે, જોઈ લેવા. પ્રશ્ન 13, માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? મિત્રો આ તો ભૂલાવવું ના જ જોઈએ, મેસ્લો. માનવ પ્રેરણા મેસ્લો. યાદ રાખવાનું, માનવ પ્રેરણાથી ચાલુ થાય, માંથી મેસ્લો. ઓકે, તો આ છે મેસ્લોએ માનવ પ્રેરણાનો સિદ્ધાંત, થિયરી ઓફ હ્યુમન મોટિવેશન આપ્યો હતો. તેમણે જણાવ્યું કે માનવીની જરૂરિયાતો ક્રમબદ્ધ રીતે પૂરી થતી જાય છે. તો કઈ રીતની જરૂરિયાતો? પહેલી, શારીરિક જરૂરિયાતો, ખોરાક, પાણી, ઊંઘ; બીજી, સુરક્ષા જરૂરિયાતો, સલામતી, રક્ષણ; ત્રીજી, પ્રેમ અને સંબંધ, સ્નેહ, મિત્રતા; આત્મસન્માન, માન, પ્રતિષ્ઠા; પાંચમું, આત્મસંતોષ, પોતાની સંપૂર્ણ ક્ષમતાનો વિકાસ કરવો. તો આ રીતની માહિતી છે, જોઈ લેવી. 5મા નંબરે આવશે આત્મસંતોષ. મેસ્લો 5મા પ્રકારની જરૂરિયાત શાને ગણાવે છે? હમણાં જ આપણે જોયું મિત્રો, આત્મસંતોષ. એની ડિટેલ ફરીથી મેં આપી છે. સાંવેદનિકકારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો સાચો જવાબ આવશે જન્મથી 2 વર્ષ. અહીંયા જુઓ, આપણે
આ તબક્કો જીન પિયાજેના બોધાત્મક વિકાસના સિદ્ધાંતમાં આવે છે. સાંવેદનિક કારક તબક્કો બાળકના જીવનના જન્મથી લગભગ 2 વર્ષ સુધી જોવા મળે છે. આપણે આગળ પણ ડિટેલ આપી હતી અને એમાં મુખ્ય લક્ષણો શું છે એ પણ આપેલા છે, જોઈ લેવાના. પ્રશ્ન 16. શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? સાચો જવાબ આવશે વિકાસ. શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં ફેરફાર થાય એને વિકાસ કહે છે. પ્રશ્ન 17. ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા કઈ અવસ્થામાં માતા પિતાએ ભજવવી જોઈએ? સાચો જવાબ આવશે તરુણાવસ્થા. એની માહિતી જોઈએ. તરુણાવસ્થા દરમિયાન બાળકમાં ઝડપથી શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફારો થાય છે. આ સમયે બાળકને માર્ગદર્શનની જરૂર હોય છે. આ કારણે માતા પિતાએ આ અવસ્થામાં બાળક સાથે ફ્રેન્ડ તરીકે, ફિલોસોફર તરીકે અને ગાઈડ તરીકેની લાગણી ભજવવી જોઈએ. પ્રશ્ન 18. કોના મતે સમય દેહાંતરમાં થતો ફેરફાર વિકાસ છે? તો સાચો જવાબ આવશે ક્રો અને ક્રો. જુઓ અહીંયા સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે, ક્રો અને ક્રો. બરાબર. પ્રશ્ન 19. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? તો સાચો જવાબ આવશે પ્રભાવી. એની માહિતી જોઈએ તો જેનેટિક્સમાં 2 પ્રકારના લક્ષણો હોય છે. પ્રભાવી લક્ષણ, ડોમિનન્ટ. જે લક્ષણ વ્યક્તિમાં સ્પષ્ટ રીતે દેખાય તેને પ્રભાવી લક્ષણ કહેવાય છે. એટલે પ્રગટ થાય એને પ્રભાવી કહેવાય. આ યાદ રાખવાનું. હવે પ્રચ્છન્ન લક્ષણ એટલે કે જે લક્ષણ છુપાયેલું રહે છે અને બહાર દેખાતું નથી તેને પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. તો આ 2 ટાઈપના લક્ષણો હોય છે. પ્રગટ થાય એ પ્રભાવી. દુર્ગાનંદ સિન્હાએ બાળકોના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? સાચો જવાબ છે 3. કયા કયા? તો એક ઘર, બીજું શાળા અને સમવયસ્કો એટલે કે મિત્રો. તો આ એની સંપૂર્ણ ડિટેલ છે. ઘરની વાત કરીએ તો બાળકનો પ્રથમ વિકાસ ઘરથી શરૂ થાય છે. શાળાનો પ્રકાર, શિક્ષણનું માધ્યમ, શૈક્ષણિક સવલતો, શાળાનું વાતાવરણ, શિક્ષકો અને અભ્યાસના વિષયો બાળકના વિકાસ પર અસર કરે છે. અને ત્રીજું છે મિત્રો. અડોશ અને પડોશ, શાળાના મિત્રો સાથેની પ્રવૃત્તિઓ અને આંતરક્રિયાઓ બાળકના સામાજિક વિકાસને અસર કરે છે. તો આ 3 મુખ્ય વિભાગો એમણે પાડેલા છે દુર્ગાનંદ સિન્હા. એટલે 3: ઘર, શાળા, સમવયસ્કો અથવા તો મિત્રો. પ્રશ્ન 21. મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? 7 થી 12 વર્ષ. અહીંયા જુઓ આપ્યું છે 7 થી 12 વર્ષ. જીન પિયાજે જે આપેલા છે જ્ઞાનાત્મક જે વિકાસ એની વાત છે. 7 થી 12 વર્ષ મૂર્ત ક્રિયાત્મક તબક્કો. જે લક્ષણો છે અહીંયા આપેલા જ છે, જોઈ લેવા. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી? કોહલબર્ગે. કઈ? તો અહીંયા આપેલી છે, જુઓ. કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત, એની અંદર જુઓ કોહલબર્ગે નૈતિક વિકાસના સિદ્ધાંતમાં જણાવ્યું કે વ્યક્તિનો નૈતિક તર્ક 3 સ્તર અને 6 સોપાનોમાં ક્રમબદ્ધ રીતે વિકસે છે. આ 3 સ્તર છે: પૂર્વ પરંપરાગત સ્તર, પરંપરાગત સ્તર અને ઉત્તર પરંપરાગત સ્તર. 4 થી 10 વર્ષ, 10 થી 13 વર્ષ ને 13 થી ઉપરના વર્ષ. અને હરેક સ્તરમાં 2 સોપાનો છે એ જોઈ લેવા. એટલે ટોટલ 6 સોપાનો આવે. પ્રશ્ન 23. આમાં જોડકા જોડવાના છે. તો સાચો જવાબ જુઓ કયો આવે છે? સી. કેમ આવે? જુઓ, પહેલાંનું સી. ફ્રોઈડે શું આપેલું હતું? મનોજાતીય વિકાસ. એરિક્સન તો મનોસામાજિક વિકાસ. કોહલબર્ગ તો નૈતિક વિકાસ. આપણે જોયું ને હમણાં જ, કોહલબર્ગ એટલે નૈતિક વિકાસ. અને પિયાજે તો બૌદ્ધિક વિકાસ. તમે ગમે તે 1-2 યાદ રાખશો ને મિત્રો, જેમ કે કોહલબર્ગ નૈતિક અને પિયાજે બૌદ્ધિક, તો બીજા ઓટોમેટિકલી સેટ થઈ જશે. બરાબર છે. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી? એરિક્સને. તો એની આપણે થોડી માહિતી જોઈ. આપણે આગળ આપેલું જ હતું કે એરિક્સનનો સિદ્ધાંત જીવનકાળ દરમિયાન વ્યક્તિત્વના વિકાસ પર ભાર મૂકે છે. તો આ એની સંપૂર્ણ માહિતી. જો અહીંયા શું પૂછેલું છે? ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા.
તો ઉદ્યમશીલતા વિરુદ્ધ હીનતા અથવા લઘુતા, 6 થી 12 વર્ષ સુષુપ્તા અવસ્થા. તો આ અને સદગુણ કયો વિકસે છે? અક્ષમતા. પ્રશ્ન 25. ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતા ક્રમિક, પ્રગતિશીલ અને પ્રમાણાત્મક ફેરફાર એટલે? તો સાચો જવાબ આવશે વૃદ્ધિ. કુદરતમાં જે સજીવોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહે છે? તો સાચો જવાબ આવશે સજીવ. વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય છે તેને શું કહે છે? વિકાસ કહે છે. પ્રશ્ન 28. 2 વર્ષનું બાળક કેટલા શબ્દો બોલે છે? સાચો જવાબ આવશે 272. પ્રશ્ન 29. માનવ જીવનનો સુવર્ણકાળ કઈ અવસ્થા ગણાય છે? તો સાચો જવાબ આવશે યુવાવસ્થા. યુવાવસ્થા એ માનવ જીવનનો સુવર્ણકાળ કહેવામાં આવે છે કારણ કે આ સમયમાં શારીરિક શક્તિ અને આરોગ્ય શ્રેષ્ઠ હોય છે, માનસિક ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિ વધુ મજબૂત હોય છે. તો આ સંપૂર્ણ માહિતી છે. પ્રશ્ન 30. જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે? પરિપક્વતા. પ્રશ્ન 31. બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો કોણે પાડ્યા છે? તો સાચો જવાબ આવશે દુર્ગાનંદ સિન્હાએ. એ તો આપણે આગળ ડિટેલ જોઈ જ હતી. ઘર, શાળા અને સમવયસ્કો મિત્રો, આ એની સંપૂર્ણ માહિતી છે. પ્રશ્ન 32. વૃદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે? સાચો જવાબ આવશે ગર્ભાધાનથી. તો એની માહિતી જોઈએ તો વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાધાનથી શરૂ થાય છે. જ્યારે ભ્રૂણ બને છે ત્યારથી શરૂ થાય છે. ત્યારથી જ બાળકના શરીરનો વિકાસ અને વૃદ્ધિ શરૂ થાય છે. તો આ સંપૂર્ણ માહિતી છે. પ્રશ્ન 33. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વિકાસની પ્રથમ અવસ્થા કઈ છે? તો બ્રહ્મચર્યાશ્રમ. તો હિન્દુ શાસ્ત્રો પ્રમાણે આ 4 અવસ્થાઓ છે જેની ડિટેલ અહીં આપી છે, જોઈ લેવી. પ્રશ્ન 34. કઈ અવસ્થાને જીવનનો સંક્રાંતિ કાળ કહેવાય છે? તો સાચો જવાબ આવશે તરુણાવસ્થા. તરુણાવસ્થાને જીવનનો સંક્રાંતિ કાળ, ટ્રાન્ઝિશનલ પીરિયડ કહેવાય છે કારણ કે આ અવસ્થામાં વ્યક્તિ બાળપણમાંથી પુખ્તાવસ્થા તરફ પરિવર્તન કરે છે. તો આ સંપૂર્ણ માહિતી છે. 35 થી 50 વર્ષ સુધીની અવસ્થા કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ આવશે મધ્ય પુખ્તાવસ્થા. પ્રશ્ન 36. જીન પિયાજે 7 થી 12 વર્ષના ગાળાને કઈ અવસ્થા ગણાવે છે? મૂર્ત ક્રિયાત્મક તબક્કો. એની ડિટેલ આપી છે, આપણે આગળ પણ જોઈ હતી, જોઈ લેવી મિત્રો એની ડિટેલ્સ. પ્રશ્ન 37. બોધાત્મક વિકાસના તબક્કાઓ કોણે દર્શાવ્યા છે? તો સાચો જવાબ આવશે જીન પિયાજે. આ છે એના 4 તબક્કા: જન્મથી 2 વર્ષ, 2 થી 7 વર્ષ, 7 થી 12 વર્ષ અને 12 થી આગળ. કયા વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે? 7 થી 12 વર્ષ. આપણને દેખાય જ છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો 7 થી 12 વર્ષ. જીન પિયાજેની વાત છે. અમૂર્ત ક્રિયાત્મક તબક્કાના સમયગાળો તો એ છે 12 થી વધુ. અહીંયા આપણને દેખાય છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો 12 થી આગળ. પ્રશ્ન 40. કયા વર્ષના સમયગાળાને સંવેદનિક કારક તબક્કો કહે છે? જન્મથી 2 વર્ષ, આ પહેલો જ છે. પ્રશ્ન 41. કયા વર્ષની સમયગાળાને પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહે છે? સાચો જવાબ આવશે 2 થી 7 વર્ષ. પૂર્વ ક્રિયાત્મક 2 થી 7 વર્ષ. જીન પિયાજે. લગભગ કેટલા દિવસે બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને છે? તો સાચો જવાબ આવશે 280. પ્રશ્ન 43. વૃદ્ધિ કેટલા વર્ષ સુધીમાં તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે? તો સાચો જવાબ આવશે 18 થી 19 વર્ષ. જે વૃદ્ધિ જે છે એ તમારી 18 થી 19 વર્ષ સુધી જેટલી બને એટલી શક્ય થઈ જાય છે. પછી જેમ વૃદ્ધિ એટલે કે તમારું કદ છે, આકાર છે, એ પછી
એ વર્ષ પછી જે છે 18-19 વર્ષ પછી એટલો બધો ફેરફાર થતો નથી મિત્રો. કામશક્તિના વિકાસની વિરામ અવસ્થા કઈ છે? તો સાચો જવાબ આવશે સુપ્ત અવસ્થા. પ્રશ્ન 45, કયા તબક્કામાં બાળક ફક્ત ચૂસવાની, ગળવાની અને પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કરે છે? તો સાચો જવાબ આવશે સંવેદનિકકારક તબક્કામાં કરે છે. પ્રશ્ન 46, વૃદ્ધિના વિવિધ લક્ષણો પૈકી કયું લક્ષણ ખોટું છે? તો સાચો જવાબ આવશે વૃદ્ધિ સતત ચાલતી પ્રક્રિયા છે. આ ખોટું છે મિત્રો. વૃદ્ધિ જેમ કે આપણે હમણાં જ વાત કરી 18, 19 કે 20 વર્ષે એ અટકી જાય. કદ, આકાર એમાં ફેરફાર બહુ લાંબા ટાઈમ સુધી ના ચાલે, તો આ ખોટું છે. પ્રશ્ન 47, કઈ શૈલીમાં ઉછરેલા બાળકો હકારાત્મક વલણવાળા હોય છે? તો સાચો જવાબ છે પારસ્પરિક. ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? તો સાચો જવાબ છે 2 થી 4 કિલોનું હોય. પ્રશ્ન 49, કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? તો લાડ લડાવવાની, બહુ લાડ લડાવે મિત્રો તો એ સહકારની ભાવના એમાં ના ઉછરી શકે મિત્રો. આ મહત્ત્વની વાત છે. પ્રશ્ન 50, કોના મત મુજબ વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો છે? તો સાચો જવાબ આવશે ક્રો અને ક્રો. અહીંયા જુઓ વ્યાખ્યા આપી જ છે. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. 51 નંબર, ફ્રોઈડના મતે મોઢામાં પેન નાખીને બેસી રહેવું એ કઈ અવસ્થાની અસર છે? તો મુખ કેન્દ્રી અવસ્થા. પ્રશ્ન 52, કઈ અવસ્થામાં વિજાતીય વ્યક્તિ તરફ સૌથી વધુ આકર્ષણ થાય છે એવું ફ્રોઈડ જણાવે છે? સાચો જવાબ છે પુખ્ત શિશ્ન કેન્દ્રી આ અવસ્થામાં હોય છે. પ્રશ્ન 53, ફ્રોઈડના મતે કઈ અવસ્થામાં બાળકને સજાતીય આકર્ષણ સૌથી વધુ હોય છે? સાચો જવાબ છે સુપ્ત અવસ્થા. પ્રશ્ન 54, કઈ અવસ્થાનું બાળક પ્રબળ જિજ્ઞાસાવાળું હોય છે અથવા તો પ્રબળ જિજ્ઞાસા ધરાવે છે? તો સાચો જવાબ છે કિશોરાવસ્થા. પ્રશ્ન 55, નીચેનામાંથી વિકાસની અવસ્થાઓનો સાચો ક્રમ કયો છે? તો સાચો જવાબ છે ડી, શૈશવાવસ્થા, બાળ્યાવસ્થા, તરુણાવસ્થા, પુખ્તાવસ્થા અને વૃદ્ધાવસ્થા. 56, નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? તો આબોહવા, વારસો, પરિપક્વતા અને ઉત્પ્રેરણા આ બધું અસર કરે. હવે 57, સર્વાંગી વિકાસની અસર કરતા પરિબળો કયા છે? હમણાં જ આપણે જોયું. સી ઓપ્શન, વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા આ બધું અસર કરે. આબોહવાને એ બધું અસર ન કરે. 58, પિયાજે સૂચવેલા જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓને બાળકની ઉંમરના ચડતા ક્રમમાં ગોઠવો. તો સાચો જવાબ આવશે ડી, સંવેદના, સ્નાયુલક્ષી, પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર, મૂર્ત માનસિક ક્રિયાત્મક વિચાર અને ઔપચારિક માનસિક ક્રિયાત્મક ક્રિયાઓ આ ઓર્ડરમાં આવે 1, 2, 3, 4. પ્રશ્ન 59, ધોરણ 7ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી કેટલા શબ્દો શ્રવણ દ્વારા અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે છે? તો સાચો જવાબ છે એ, 4500 શબ્દો શ્રવણ દ્વારા અને 2500 શબ્દો વાંચન દ્વારા. પ્રશ્ન 60, વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે? તો સાચો જવાબ આવશે એ, ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. 61, વૃદ્ધિ કઈ અવસ્થા બાદ અટકી જાય છે? સાચો જવાબ છે યુવાવસ્થા. ફરીથી હું કહું છું કે વૃદ્ધિ એટલે કદ આકારમાં થતો ફેરફાર, બરાબર છે. એ અમુક અવસ્થા 19-20 વર્ષ એ અટકી જાય, પછી એમાં બહુ ફેરફાર થાય નહીં મિત્રો. 62, આજીવન અને સતત ચાલતી પ્રક્રિયા એટલે વૃદ્ધિ નહીં, વિકાસ મિત્રો. વૃદ્ધિ અમુક એજ પછી 18, 19, 20 અટકી જાય. વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. વિકાસ ખાલી જગ્યાથી ખાલી જગ્યા દિશામાં થાય છે, સામાન્યથી વિશિષ્ટ દિશામાં થાય છે. 64, વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર એવું કોણે કહ્યું હતું? તો સાચો જવાબ છે ફ્રેન્ડે કહ્યું હતું
અહીંયા આપણને દેખાય જ છે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાંથી જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. 65 નંબર, કોના મતે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર? સાચો જવાબ છે હરલોક. તો મિત્રો અહીંયા જો વિકાસની ડેફિનેશનમાં વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે એ એલિઝાબેથ હરલોકે કીધેલું છે. અહીંયા આપેલી છે ડેફિનેશન, જોઈ લેવી.